રાજ્યમાં દાદાનું બુલડોઝર અસામાજિક તત્વો બુટલેગરો ઉપર તબાહી બોલાવી રહ્યું છે અને ઘણા દિવસોથી આ સિલસિલો ચાલુ છે। ત્યારે આજે રાજકોટ, બોટાદ, કચ્છ અને પંચમહાલમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા। ગુજરાતમાં તંત્રના બુલડોઝરે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। દાદાગીરી કરનારા, અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને શોધીને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હવે ગુજરાતને નશામાં તરબોળ કરનારા બુટલેગરોનો વારો આવ્યો છે। રાજકોટના વાવડી વિસ્તારમાં પંખુ સોલંકી નામની બુટલેગરનો કાળો કારોબાર ચાલે છે। અનેકવાર પોલીસને હાથે ઝડપાયા બાદ પણ પંખુ સોલંકી સુધરતી નહોતી। પંખુ સોલંકીનો આખો પરિવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જો કે તેની હિંમત એટલી બધી વધી ગઈ છે કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી દીધું અને પોતાનો કાળો કારોબાર ત્યાંથી ચલાવવા લાગી। જો કે હવે પંખુના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસને સાથે રાખી તંત્રએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી તો ડિમોલિશન વાળી જગ્યાએથી પણ દેશી દારૂના કોથળા મળી આવ્યા। જો કે કુખ્યાત પંખુ સોલંકી અને તેના પરિવારે ડિમોલિશન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। જો કે પોલીસે તેની અટકાયત કરી। તો સૌરાષ્ટ્રમાં આવું બીજું ડિમોલિશન બોટાદમાં જોવા મળ્યું। રાણપુરના લીંબડી 3 રસ્તા પાસે ખડકાયેલા ગેરકાયદે દબાણોને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા। આ પહેલા દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા આજે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। આ કાર્યવાહીમાં 45 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા। જો કે કેટલાક દબાણકર્તાઓએ નોટિસ મળતા સ્વૈચ્છિક રીતે જ પોતાના દબાણો હટાવી દીધા હતા। સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ બુલડોઝર વાળી જોવા મળી હતી। પૂર્વ કચ્છના કિડાણા ગામે તંત્રએ 3 જેટલા કુખ્યાતોને કાયદાનો પાઠ ભણાવતા તેમની ગેરકાયદે ઊભી કરાયેલી મિલકતને જમીનદોસ્ત કરી હતી। વસીમ હાજી આદમ સોઢા, ઇકબાલ હાજી આદમ સોઢા અને સુલતાન ગની છુચિયાની સરકારી જગ્યા પર બનાવેલી 10 દુકાનોને તોડી પાડવામાં આવી। કચ્છ સૌરાષ્ટ્રની સાથે હવે ડિમોલિશનની કામગીરી આદિવાસી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। પંચમહાલ ઘોગંબાના રીછમાણી ગામ નજીક સ્ટેટ હાઈવેના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। તંત્ર દ્વારા 100 જેટલા દબાણકર્તાઓને થોડા દિવસ પહેલા નોટિસ ફટકારાઈ હતી, જે પૈકી 60 જેટલા દબાણકારો કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતા તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી હતી। જોકે આ દબાણમાં કેટલાક દબાણ ગામના સરપંચના પણ હતા। જોકે દાદાનું બુલડોઝર સામે કોણ છે તેની ચિંતા નથી કરતું। આમ રાજ્યમાં ફરી એકવાર બુલડોઝર એક્શન જોવા મળી રહ્યું છે। શહેર હોય કે ગામડું, મારામારી કરનારા અસામાજિક તત્વો હોય કે બુટલેગરો, તમામ પર કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અસામાજિક તત્વોના આતંકને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા હતા, પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા હતા। ત્યારે હવે આવા તત્વો પર લગામ લગાવવા માટે તેમના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ક્યાંક આ બુટલેગર કાર્યવાહીનો વિરોધ થાય છે તો ક્યાંક તેને સમર્થન મળે છે, પણ બુલડોઝર તો ફરતું રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।